ખંભાળિયા નજીક બે યુવાનોનો ભોગ લેનાર અકસ્માતનો આરોપી ગણતરીના દિવસોમાં જ ઝડપાઈ ગયો. દેવભૂમિ દ્વારકા પોલીસે સઘન તપાસના અંતે અકસ્માત સર્જી ફરાર થનાર પ્રકાશભા સુંબડિયાની ધરપકડ કરી છે. ખંભાળિયા જામનગર હાઈવે પર દાંતા ગામ પાસે ફૂલ સ્પીડે આવતી અજાણી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ ગોજારા અકસ્માતમાં આશાસ્પદ યુવાન સુરેશભાઈ પરમાર અને નિલેશભાઈ પરમારનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ નિર્દયી કાર ચાલક લોહી લુહાણ હાલતમાં તડપતા યુવાનોને રસ્તા પર મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે બે પરિવારોએ પોતાના સભ્યો ગુમાવતા પંથકમાં અરેરાટી સાથે શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતના કારણે પરિવારોના હૃદયદ્રાવક આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ત્યારે આરોપીઓને ઝડપી લઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ દ્વારકા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તાજેતરમાં તારીખ 2/1/2026ના રોજ એક ગંભીર અકસ્માત સર્જાયેલ, જેમાં બે લોકોના મૃત્યુ થયેલા હતા. જેમાં એવું જણાવેલું હતું કે આરોપી જે હતા તેમને 4 વ્હીલ કાર બાઇક સાથે પાછળથી અથડાવેલી હતી, જેમાં બે જણાના કરુણ મૃત્યુ નિપજેલા હતા. ત્યારબાદ દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા પોલીસ સ્ટેશનના સ્થાનિક પોલીસ તેમજ બીજા સૂત્રો દ્વારા માહિતી મેળવતા તેમજ પોલીસની મહેનત, CCTV સર્વેલન્સ તેમજ ઇન્ફોર્મર્સ તરફથી માહિતી મળતા આ ગુનાના એક આરોપીને અટક કરવામાં આવેલ છે. જે આરોપીનું નામ છે પ્રકાશભા પ્રતાપભા સુમણિયા. એ ગઢેચી ગામના રહેવાસી છે અને દ્વારકા તાલુકાથી બિલોંગ કરે છે. તેઓ પોતાની કાર લઈને જતા હતા અને જે તે વખતે અકસ્માત સર્જાયેલો હતો ત્યારે તે સ્થળ છોડીને નાસી છૂટેલ હતા, જેની ધરપકડ હાલ કરવામાં આવેલ છે.